સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા રેન્જમાં ટુંડી ટાવર પાસે અને ધાંગધ્રા રેન્જમાં જેસડા પાસે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યા છે. અહીં ફ્લેમિંગો, સ્પૂનબિલ, કુંજ-ટિલોર, પેરીગ્રીન, ફાલ્કન, રણચકલી, નાઇટ જાટ જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવેલા છે. અહીં વિદ્યાર્થીઓ માટે ધ્રાંગધ્રા ગુડખર અભયારણ્ય દ્વારા પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં વન્ય પ્રાણી, વન્ય પક્ષી તેમજ વૃક્ષોની જાળવણી કેવી રીતે કરવી તે માટે માર્ગદર્શન અપાય છે. ગુડખર અભયારણ્ય દ્વારા આ કેમ્પ યોજવાનો મુખ્ય હેતુ વન્યજીવોનું રક્ષણ, રણ વિસ્તારમાં કયા પક્ષી અને પ્રાણી આવે છે, તેમનો ખોરાક શું છે, તેની જાળવણી કેવી રીતે કરવી તેમજ વૃક્ષોનું મહત્વ, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સહિતનું માર્ગદર્શન આપવામાં આવે છે. શિયાળામાં અહીંયા મોટી એવી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મુલાકાત લેતા હોય છે. ખાસ કરીને ફ્લેમિંગો છે, પેલિકન છે અને રેપ્ટર એટલે કે શિકારી પક્ષીઓ પણ ખૂબ મોટી માત્રામાં આવતા હોય છે. અને આને કારણે પ્રવાસીઓ માટે ગુડખર અભયારણ્ય એક આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ ફોરેનર્સ પક્ષીઓ માટે અહીંયા વિઝિટ લેતા હોય છે. પક્ષીઓની સાથે સાથે જુદા જુદા જે નાના રાણી પશુઓ છે, જેમ કે વોલ્ફ છે, હાયના છે, શિયાળ, લોકડી, આના માટે પણ એને નિહાળવા માટે પણ સહેલાણીઓ આવતા હોય. અમને માર્ગદર્શન આપ્યું, જેમ કે અહીંયા વિદેશી પક્ષી આવે છે એની કેવી રીતના સાચવણ કરવાની, પછી ગુડખર બતાવ્યા. એને આપણે અવાજ કર્યા વગર કેવી રીતના એને જોવાનું, કેવી રીતના એની એવી રીતના માર્ગદર્શન આપ્યું. એવા ઘણી બધી માર્ગદર્શન અહીંયા મળી છે. અહીંયા પ્રકૃતિની મેં મોજ માણી અને અહીંયા અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. સવારથી એટલા બધા પક્ષીઓ છે કે કદાચ આપણે ક્યાંય ન જોયા હોય એવા પક્ષીઓનું પણ અહીંયા મને દર્શન થયા છે. બહુ જ સરસ જગ્યા છે, સરસ અભયારણ્ય છે.